જેવી રીતે ડૉક્ટરને બતાવી હોસ્પિટલમાં દાખલ થવાથી શરીર સ્વસ્થ થાય છે, તેમ ભગવદીઓને મળવાથી, તેમની સાથે બેસીને સત્સંગ કરવાથી મન સ્વસ્થ અને પ્રફુલ્લિત થાય છે. ભગવદીઓનો સંગ એ ભાવને પ્રગટાવનારો છે. વૈષ્ણવતામાંથી ભગવદીયતા સુધીની યાત્રા એ જ પુષ્ટિ માર્ગની યાત્રા છે. મિત્રો, અહીં વૈષ્ણવ અને ભગવદીયમાં પણ ફરક છે. શું ફરક છે? તો જેના હૃદયમાં ભગવાન રહે છે એ વૈષ્ણવ છે. વૈષ્ણવના હૃદયમાં ભગવાન રહે છે, પણ ભગવાનના હૃદયમાં જે રહે છે તે ભગવદીય કહેવાય છે. એટલે જ તો વાર્તા સાહિત્યમાં પણ આપણે છેલ્લે વાંચીએ છીએ કે એસે ભગવદીઓ કી વાર્તા કહા તક કહીએ. બોલો શ્રીનાથજી કી જય. શ્રીજી મનના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોનું, પરમ ભગવદીઓનું, વાલા શ્રોતા મિત્રોનું શ્રીજી મનમાં ભાવભર્યું સ્વાગત કરું છું. શ્રી કૃષ્ણ જોડે સંબંધ જોડવાની જ જરૂર છે, પછી કોઈ તમારું કંઈ જ બગાડી નહીં શકે. શ્રી કૃષ્ણને શરણે જનાર ભક્તનું કોઈ પણ ગ્રહ કંઈ જ બગાડી શકતો નથી. આથી શ્રીનાથજીનું શરણ ભવોભવના દુઃખો દૂર કરે છે. શ્રી કૃષ્ણના શરણે જનારને કોઈ પણ ગ્રહ કેમ કંઈ બગાડી શકતો નથી? કેમ કે મૃત્યુના રાજા યમ તે યમુનાજીના ભાઈ છે, અને યમુનાજી તો શ્રી કૃષ્ણના પતરાણી છે. એટલે યમ થયા શ્રી કૃષ્ણના સાળા. સૂર્ય યમુનાજીના પિતા એટલે શ્રી કૃષ્ણના સસરા થયા. સૂર્યના પુત્ર શનિ જે શ્રી કૃષ્ણના સાળા થયા. ચંદ્ર અને લક્ષ્મીજી સમુદ્રના સંતાન, અને લક્ષ્મીજી નારાયણ શ્રી કૃષ્ણના પત્ની, એટલે ચંદ્ર શ્રી કૃષ્ણના સાળા થયા. બુધ ચંદ્રનો પુત્ર એટલે શ્રી કૃષ્ણ એના ફુવા થાય. ગુરુ અને શુક્ર સૌમ્ય અને વિદ્વાન ગ્રહ છે, એટલે કોઈને હેરાન કરે નહીં, કુદૃષ્ટિ કરે નહીં. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા એ શ્રી કૃષ્ણના અંશ છે. રાહુ કેતુ જે દિવસથી કપાઈ ગયા છે તે દિવસથી સુદર્શન ચક્રને ભૂલ્યા નથી, તેથી તે તો નડે જ નહીં. મંગળ એક ક્રૂર ગ્રહ ખરો, પણ સત્યભામાનો ભાઈ એટલે શ્રી કૃષ્ણનો સાળો, કેમ કે સત્યભામા પણ શ્રી કૃષ્ણના પતરાણી છે. આમ શ્રી કૃષ્ણને શરણે જનાર ભક્તનું કોઈ પણ ગ્રહ કંઈ જ બગાડી શકતો નથી. અને એટલે જ તો કહેવાય છે કે શ્રી કૃષ્ણના શરણે જવાથી આપણા પ્રભુજી પોતાના ભક્તની હંમેશા રક્ષા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનો આત્મા સુવર્ણનો હતો. તપ અને સાધનાથી તેમને અપાર શક્તિ પ્રાપ્ત કરી હતી, જેનો ઉપયોગ તેમને માનવના કલ્યાણ અર્થે કર્યો. પરંતુ કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ એ છે કે તેમને પોતાના જીવનની એક એક ક્ષણ માનવ જીવનને સમર્પિત કરી, તથા તેમના માટે પ્રેરણા શક્તિ પૂરી પાડનારું એક ઉદાહરણ પણ તેમને આપ્યું છે. તેમના જીવનમાં તેમના બધા જ પ્રસંગો પ્રેરણાનું નિરંતર વહેતું ઝરણું છે, અને આ ઝરણામાંથી જ એક આજે બિંદુ સ્વરૂપ એક પ્રસંગો લઈએ છીએ કે જે પ્રેરણા પ્રસંગ છે માનવ જીવન માટે. એકવાર દુર્વાસા મુનિ 6 માસના ઉપવાસ કરતા ફરતા ફરતા યમુનાજીના નદીના કિનારે આવ્યા. શ્રી યમુના મહારાણીજી કી જય હો. કૃષ્ણદાસજી કહી રહ્યા છે કે જેમને શ્રી ઠાકોરજીની સાચા પ્રેમથી હૃદયના ઊંડા ભાવથી લગની લાગી છે અને પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને સમર્પણ કરી દીધું છે, એવા શ્રી ઠાકોરજીની નિકટ રહેનારા વૈષ્ણવ જ શ્રી યમુનાજીના ગુણલા ગાઈ શકે છે. શ્રી યમુના નામ સૌ કોઈ રટી શકે છે એવા ભ્રમમાં રહેશો નહીં. યમુનાજીની કૃપા વગર ઠાકોરજી સુધી પહોંચી શકાશે નહીં. પુષ્ટિ ભક્તિમાં તો શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી બંનેની કૃપા
પ્રાપ્ત થાય તો જ ભવસાગર પાર કરી શકાય છે. આ વિકરાળ કલિકાળમાં શ્રી વલ્લભના શરણ થકી શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીની કૃપા મેળવી શકાય છે. બોલો શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. યમુના તીરે દુર્વાસા મુનિ આવ્યા હતા. તેમને જમાડી ઉપવાસ છોડવાનું શ્રેય શ્રી કૃષ્ણ ભગવાનને સાંપડ્યું હતું. એટલે એકવાર તેમની ગહન વિચારમાં ડૂબેલી મુખ મુદ્રાને જોઈને રૂકમણીએ ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રી કૃષ્ણએ યમુના કિનારે આવેલા દુર્વાસા મુનિને જમાડવાની ઈચ્છા વ્યક્ત કરી. રૂકમણી થોડી જ વારમાં ભોજનની વ્યવસ્થા કરીને પાછા ફર્યા. ભોજનનો થાળ જોયા પછી ભગવાન તો વિચારમગ્ન જ હતા. ત્યારે રૂકમણીજીએ પૂછ્યું, ભગવાન 32 પ્રકારના ભોજન તૈયાર છે, પણ ભગવાનને ભોજન બનાવવાની નહીં, પણ ભોજન યમુના નદીને પેલે કિનારે એટલે કે પેલે પાર લઈ જવાની ચિંતા હતી. કારણ કે યમુનાજી તો યૌવનના ઉછાળા કરી રહ્યા હતા. ત્યારે સુવર્ણનો આત્મા ધરાવતા શ્રી કૃષ્ણને રૂકમણીએ ઉપાય સૂઝવ્યો. આ ઉપાય મુજબ શ્રી કૃષ્ણ ભગવાને યમુનાજીના નદીના કિનારે જઈને મા યમુનાજીને પ્રાર્થના કરે છે કે હે યમુનાજી માં, જો શ્રી કૃષ્ણ તન, મન અને વચનથી બ્રહ્મચારી હોય તો પેલે પાર જવાનો રસ્તો મને આપો. પૂર યૌવનમાં વહેતા યમુનાજીએ શાંત થઈને રસ્તો આપ્યો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી યમુનાજી શરણમ મમ. વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી રે. વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી રે. ગોલકથી ધારા મળી આઈ, મૂરખ જાણે એને પાની રે. વેદ પુરાણ વિમલ યશ ગાવે, શ્રી યમુને મહારાણી રે. शिव सनकादिक और ब्रह्मादिक नारद आदि वखाणी रे. वेद पुराण विमल यश गावे, श्री यमुने महारानी रे. सूरदास श्री यमुना जी को महिमा रे, भक्ति मुक्ति की खाणी रे. वेद पुराण विमल यश गावे, श्री यमुने महारानी रे. આમ શ્રી યમુનાજીની સ્તુતિ કરતા તેઓ પહેલે બાર યમુનાજી શાંત થતાં શ્રી કૃષ્ણ દુર્વાસા મુનિ પાસે પહેલે પાર પહોંચી ગયા. તેમની સેવા કરી ચરણામૃત લઈને જમાડ્યા. 6 માસના ઉપવાસી એવા દુર્વાસા મુનિ પેટ ભરીને જમ્યા. પણ તેમને જોયું કે આ શું? શ્રી કૃષ્ણના ચહેરા પર બ્રાહ્મણને જમાડ્યાનો સંતોષ કે આનંદ નહીં, પણ ચિંતા છે. તેમને ચિંતાનું કારણ પૂછ્યું તો ભગવાને કહ્યું કે નદી કેવી રીતે પાર કરવી ને રાજમહેલ કેવી રીતે પહોંચવું. ત્યારે દુર્વાસા મુનિએ અત્તહાસ્ય કર્યું ને કહ્યું કે સંસારના તારણહારને રસ્તો નથી જડતો. કંઈ નહીં, હું રસ્તો બતાવું છું. તેમણે શ્રી કૃષ્ણને કહ્યું, તમે યમુનાજીને કહો કે હે યમુનામાં, જો દુર્વાસા મુનિ તન, મન અને વચનથી ઉપવાસી હોય તો સામે કિનારે જવાનો રસ્તો મને આપો. યમુના માએ રસ્તો આપ્યો અને શ્રી કૃષ્ણ ભગવાન રાજમહેલ પહોંચ્યા. શ્રી કૃષ્ણના ચરનારવિંદ નીરજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતળ પવનથી જળપન સુગંધિત થઈ રહ્યું. અને આ રીતે શ્રી કૃષ્ણ યમુનાજીના માર્ગ આપતા રાજમહેલ પહોંચી ગયા. શ્રી કૃષ્ણના જીવનની આ કથા સંસારીને બ્રહ્મચારી રહેવાનું અને દુર્વાસા મુનિ જેમ ભરપેટ ભોજન જમીને પણ તનથી નહીં પરંતુ મનથી ઉપવાસી રહેવાનું સૂચવે છે.
આ ઘટનાથી મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે કોણ કહે છે કે સંસારી ભક્ત નથી બનતો? માનવીની સાચી કસોટી સંસારમાં જ થાય છે, હિમાલયની તળેટીમાં નહીં. 16,000 રાણીઓ અને 8 પતરાણીઓના રાજા શ્રી કૃષ્ણ બ્રહ્મચારી અને 32 પ્રકારનું ભોજન સ્વાહા કરનાર દુર્વાસા મુનિ ઉપવાસી. આમ તો અજુગતું જ લાગે ને, પણ માનવી પોતાના જીવનમાં સમગ્ર કર્મ ઈશ્વરને સમર્પણ કરીને ઇન્દ્રિયો પર કાબૂ મેળવે તેવી એક શક્તિ અંતરના એક ખૂણામાં પડેલી છે. જરૂર છે તેને માત્ર જાગૃત કરવાની. આમ શ્રી કૃષ્ણનું જીવન પણ માનવ જીવનને પ્રેરણા રૂપ બની રહે છે. અને આ પ્રસંગ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે દુર્વાસા મુનિ ઉપવાસી શા માટે કહેવાયા અને શ્રી કૃષ્ણ દ્વારિકાધીશજી બ્રહ્મચારી શા માટે કહેવાયા. જય શ્રી કૃષ્ણ.